હજી એક વિડીયો એકના થાય છે 5, રાતના વાગે છે 3 અને શરીરમાં તાકાતનું નામો નિશાન નથી રહેતું. બીડીનું વ્યસન, ગુટકાનું વ્યસન, શરાબનું વ્યસન એ બધા તો સાંભળ્યા જ છે, પણ હવે જે વધી રહ્યું છે એ વ્યસન છે પોર્ન એડિક્શન. હાર્મલેસ જણાતું આ એડિક્શન તમારા બ્રેઇનને રીવાયર કરી નાખે છે. તેનાથી ડોપામિન ખૂબ વધી જાય છે, ત્યારબાદ શરમ આવે છે, ગિલ્ટનો અનુભવ થાય છે અને ફરીથી આની આ સાયકલ રિપીટ થતી રહે છે. સાથે સાથે એક રિલેશનશિપમાં અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશનો કે જે સામાન્યતઃ હોવું જોઈએ તેના કરતાં વિશેષ ભ્રમિત એક્સપેક્ટેશન્સ છે એ ઊભી થાય છે. તેનાથી તમારો આત્મવિશ્વાસ ઓછો થાય છે, માનસિક રીતે નબળા પડી જાઓ છો અને રિયલ જે સાચી રિલેશનશિપ છે, આત્મીયતા છે એ બોરિંગ લાગવા માંડે છે. પણ જો તમને આ એડિક્શન છે તો એનો ઉપાય શું છે? તો તમારા મગજને અને તમારા શરીરને ટ્રેન કરો. એવી ડોપામિન ચેઝ પાછળ જાઓ કે જે રિયાલિસ્ટિક છે. જિમમાં જાઓ, સારી હોબીઝમાં જોડાવો, સારો ખોરાક લો, સારા પાર્ટનર સાથે, સારી યોગ્ય વ્યક્તિ સાથે છે એ તમે આત્મીયતાથી બંધાવો, તેની સાથે વાત કરો અને તમારા મનને વારંવાર કહેતા રહો કે આ ખોટું છે અને મારે આમાંથી બહાર નીકળવું છે. બસ આ એક ચક્રવ્યૂહમાં તમે ફસાણા છો. એ તમને ખાઈ જાય એ પહેલાં તમે એમાંથી બહાર નીકળી જજો.